વેલકમ સ્ટુડન્ટ્સ. આજે આપણે પાર્ટનરશિપ ફાઇનલ એકાઉન્ટ ભાગીદારોના વાર્ષિક હિસાબોમાં સમ નંબર 16 દાખલા નંબર 16 કરી રહ્યા છીએ. એ કરાવતા પહેલા થોડું રિવિઝન ટાઈપ કે તમને લોકોને મેઇન એકાઉન્ટ્સ ની ખબર પડે, કયા કયા એકાઉન્ટ બનાવવાના ફાઇનલ એકાઉન્ટમાં, એ આપણે થોડુંક લખી નાખીએ. 11th સ્ટાન્ડર્ડ 11માં તમે લોકો બનાવતા હતા ટ્રેડિંગ એકાઉન્ટ. ગુજરાતીમાં કહેવાય વેપાર ખાતું. પછી બનાવતા હતા પીએનએલ એકાઉન્ટ, પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ, નફા નુકસાન ખાતું, અને છેલ્લું બનાવતા હતા લાસ્ટ બેલેન્સ શીટ. પાક્કું સર્વે. આટલું આપણે બનાવતા હતા. 12th સ્ટાન્ડર્ડમાં 11th સ્ટાન્ડર્ડમાં 11માં જે હતું એ સોલ પ્રોપ્રાઇટરશિપ, એકાકી પેઢી, એકલો ધંધો કરતો, એટલે આપણે આટલામાં ચાલી જતું. હવે તમે સમજો, એકલો ધંધો કરતો હોય, સોલ પ્રોપ્રાઇટર, પોતે એકલો જ હોય, તો અહીંયા જે પ્રોફિટ થાય એ કોને આપવાનો, નફો કોને આપવાનો? ઓનર પોતે લઈ જાય, માલિક પોતે ઘરે લઈ જાય બધા પૈસા. હવે અહીંયા 12th માં પાર્ટનરશિપ છે, ભાગીદારો છે, એક માલિક નથી, 2 3 4 5 જેટલા બી ઓનર 3 4 5 એક કરતા વધારે છે. તો એના માટે આપણે એક એકાઉન્ટ વધારે બનાવીએ જેનું નામ છે પ્રોફિટ એન્ડ લોસ એપ્રોપ્રિએશન એકાઉન્ટ. પ્રોફિટ એન્ડ લોસ એપ્રોપ્રિએશન એકાઉન્ટ, નફા નુકસાન ફાળવણી ખાતું, નનુફા નામથી જ ખબર પડે છે, નફા નુકસાન ફાળવણી. પ્રોફિટ એન્ડ લોસ એપ્રોપ્રિએશન, ડિસ્ટ્રીબ્યુશન, વહેંચવાનું છે કોને? પાર્ટનર્સને. તો ભાગીદારોને જે વહેંચીશું, પાર્ટનર્સને જે ડિસ્ટ્રીબ્યુટ કરીશું, આ જે પ્રોફિટ આવશે એમાંથી પ્રોફિટમાંથી કોને કેટલા આપવાના એ બધું આપણે આમાં લખીશું. અને બીજું બને છે પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટ, ભાગીદારોના મૂડી ખાતા, કેપિટલ એકાઉન્ટ. આજે સમ છે આપણે કરી રહ્યા છીએ અત્યારે, એ સમમાં નીલા અને શીલા, સમ નંબર 16 દાખલા નંબર 16 માં નીલા અને શીલા બે ભાગીદારો છે, પાર્ટનર્સ છે. એટલે બે ખાના બનાવ્યા, એક નીલાનું લખી નાખું છું નામ, નીલા, અને બીજું શીલા. બે ભાગીદાર છે, બે પાર્ટનર છે, એટલે લખવા પડે. ત્રણ ખાના બનાવવાના. હવે સમજવાનું એ છે, જ્યારે તમે મારો લેક્ચર જોઈ લેશો ને, ઓલો મેં તમને જે આપ્યો એટલે તમે જોઈને જ આવ્યો આમ તો, પણ જેને બાકી હોય તો તમને ખબર પડી જશે કે આ જે આ નીલા શીલા પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટ છે એ અહીંથી આવ્યું. બેલેન્સ શીટ પાકા સળિયામાં અહીંયા લખતા હતા ભાગીદારના મૂડી ખાતા, એનો જ આ ભાગ છે.
અને આ P&L એપ્રોપ્રિએશન નફા નુકસાન ફાળવણી એ આનો ભાગ છે, આમાંથી અલગ કરેલું છે આ જ એક્સપેન્સ અહીંયા, ખર્ચા અહીંયા લખો, ઇન્કમ અહીંયા, આવક અહીંયા લખો, છે આ જ વસ્તુ, નવી નથી, સેમ ટુ સેમ આ છે. પણ આ પાર્ટનર માટે છે, ભાગીદાર માટે. પાર્ટનર ને જે બી કઈ આપો ને એ અહીંયા લખો, કારણ કે ફોર્મ ભાગીદારી પેઢી એના માટે તો આ ખર્ચો છે, તો એક્સપેન્સ અહીંયા, ખર્ચો અહીંયા, આવક અહીંયા. પણ પાર્ટનર ને આપો તો અહીંયા અને બીજા કોઈને આપો તો અહીંયા. એ જ વસ્તુ આ છે પાર્ટનર્સ કેપિટલ, ભાગીદારનો મૂડી. નામથી જ ખબર પડે આ પાર્ટનર માટે છે, આ ભાગીદારની માટે છે, પાર્ટનરની માટે છે. એટલે પાર્ટનરની ઇન્કમ અહીંયા. હવે સમજો પાર્ટનરને કઈ આપીએ, સપોઝ સેલરી ગિવન ટુ પાર્ટનર, ભાગીદારને પગાર આપ્યો, તો પગાર આપ્યો તો અહીંયા લખો. અને એ જ પગાર સેલરી એ પાર્ટનર માટે ઇન્કમ છે, આવક છે, તો અહીંયા લખો. એટલે બે ઇફેક્ટ. એડજસ્ટમેન્ટ હવાલામાં આપ્યું હશે, એડજસ્ટમેન્ટમાં હોય, હવાલામાં હોય તો એવું કરવાનું, એક એન્ટ્રી અહીંયા, એક એન્ટ્રી. અને જો અંદર જ આપ્યું હોય ટ્રાયલ બેલેન્સ, કાચા સરવૈયાની અંદર આપેલું હોય તો એક જ અસર આપવાની, અહીંયા ખર્ચો છે, આમાં થઈ ગયું હશે એવું માની લેવાનું. તો આ બંને નવા એકાઉન્ટ આયા. કેમ? પાર્ટનર્સ માટે, ભાગીદાર માટે. જે ભાગીદાર જોડે થાય પાર્ટનર માટે થાય બધું. ચલો શરૂ કરીએ હવે. સમ નંબર 16. શોર્ટમાં તો મેં સાહિલ તને બી સમજાવ્યું છે. ઓપનિંગ સ્ટોક, ક્લોઝિંગ સ્ટોક, પરચેઝ, સેલ્સ, પરચેઝ માઇનસ પરચેઝ રિટર્ન, સેલ્સ માઇનસ સેલ્સ રિટર્ન, પરચેઝ એક્સપેન્સ, પ્રોડક્શન એક્સપેન્સ, સેલ્સ માઇનસ ગુડ્સ ગોન બાય અધર વે. યાદ છે થોડું ઘણું? હા સર. હા બસ હા એક્સપેન્સીસ બધા એક્સપેન્સ અહીંયા, ઇન્કમ અહીંયા. કારણ કે તારું કંપની ફાઇનલ એકાઉન્ટ બી પતી ગયું છે. પત્યું છે ને? હા સર. ક્રિશા આ લોકોનું શું પત્યું છે સાંભળજે. પાર્ટ 1 જે છે એમાંથી ચેપ્ટર 1 આ 2 છે, 3 4 5 6 છોડ દે, એ નથી પત્યા. 7 નંબર પતી. સેકન્ડ પાર્ટ ની અંદર બીજા ભાગમાં ચેપ્ટર 3, ચેપ્ટર 4 અને ચેપ્ટર 5 જે છે એમાં કદાચ થોડું પત્યું ને પછી આનું બંધ થઈ ગયું શિફ્ટિંગ ના કારણે. એને ઘર શિફ્ટ કર્યું ને એટલે 5માં થોડું કર્યું ને તે. હા સર. આટલું એનું પતી ગયું છે સાહેલ. ચલો જોઈએ. અમારો ટાર્ગેટ હતો સાહિલનો ને એની જોડે જે બીજા છોકરાઓ છે બે, એ અમારો ટાર્ગેટ એવો હતો કે વેકેશન ની અંદર છે ને આખું એકાઉન્ટ પૂરું જ કરી દઈએ. આખું વેકેશન ખાલી પ્રેક્ટિસ જ કરવાની. અરે આખું વર્ષ પ્રેક્ટિસ જ કરવાની એકાઉન્ટ. પણ હજી છે, ટાઈમ ઘણો છે, ટ્રાય કરીશું થવાનું. ઠીક છે જોઈએ. ચલો સ્ટાર્ટ કરીએ સમની, કારણ કે બીજું બધું તો ઓકે છે, બહુ ઇઝીલી ખબર પડી જશે, કઈ હાર્ડ નથી. હવે વીક સ્ટુડન્ટ્સ મેથડ ગુજરાતીમાં કહું તો જે નબળા વિદ્યાર્થીઓ છે એની રીત, એ રીતે આપણે આ સમ કરીએ. ભલે ને પછી પેન્સિલ થી લખીએ, પછી રફ કરીએ, કાં તો પેન થી લખીએ તો રફ કરીને ફરી લખવું પડે, ભલે લખવું પડે. આપણે વીક સ્ટુડન્ટની મેથડ જ કરીશું. ગુજરાતી તો અમુક એમ પણ કહે છે ગુજરાતીમાં ડફોળોની રીત, ખબર જ નથી પડતી એને કેવી રીતે કરવાનું, એ કરતા જઈએ. ચલો હેડિંગ થી વાંચવાનું સ્ટાર્ટ કરો. Neela and Sheila are partners of a partnership firm sharing profit and loss in capital proportion. From the following trial balance and adjustment, prepare final account of the firm. ઓકે. નીલા અને શીલા મૂડીના પ્રમાણમાં નફા નુકસાન વહેંચતા એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. નીચે દર્શાવેલા કાચા સરવૈયા અને હવાલાઓને ધ્યાનમાં લઈ પેઢીના બંધ થઈ ગયું માઇક. પેઢીના પછી પેઢીના વાર્ષિક હિસાબો તૈયાર કરો. આટલી બધી ઉતાવળ બંધ કરવાની.
એ કોઈ આવી ગયું? સારું ચલો. હવે વાત આવે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, પીએનએલ રેશિયો. નફા નુકસાનનું પ્રમાણ આપ્યું નથી, તમને કહે છે મૂડીના પ્રમાણમાં વેચી દો ઇન ધી પ્રપોર્શન ઓફ કેપિટલ. તો કેપિટલ હોય ક્યાં? કેપિટલ એકાઉન્ટમાં. મૂડી ખાતામાં મૂડી હોય. લખો બાલા બીડી, બાલ આવ્યા, બાકી આગળ લાવ્યા, બાલા બીડી. આ બાજુ કેપિટલ હોય, મૂડીની બાકી હોય, અને આ બાજુ ડ્રોઈંગ હોય. ઉપાડ. આ બાજુ ઉપાડ ડ્રોઈંગ, આ બાજુ કેપિટલ. કેમ? બિઝનેસમાં પૈસા લાવે તો લાવતો જાય લાવતો જાય લાવતો જાય. એટલે આપણે આવું શીખેલા છીએ ચેપ્ટર નંબર 1 માં. કેપિટલ ઇન્ક્રીઝ, મૂડી વધે તો અહીંયા લખો. કેપિટલ ડિક્રીઝ, મૂડી ઘટે તો અહીંયા લખો. આવે છે તો અહીંયા લખો, લઈ જાય છે ઉપાડ ડ્રોઈંગ, આ અહીંયા લખો. તો આપણે પહેલા કેપિટલ પ્રપોર્શન, નફા નુકસાનનું પ્રમાણ એ મૂડીના પ્રમાણમાં છે. તો પહેલા મૂડી તો લખીએ તો એનું પ્રમાણ લખી શકાય. ચલો બોલો તો કેટલી છે અંદર જોઈને કહો તો. દેખાય છે? रेशियो नहीं दिया है. कैपिटल दिया ना बेटा, कैपिटल लिखनी है. अच्छा, 1,50,000. 1,50,000 આપ્યું છે જમા બાજુ. જુઓ દેખાય છે ક્રિશા? હા. એ જમા બાજુ જે ક્રેડિટ સાઈડ છે એ કેપિટલ છે, અને ડેબિટ સાઈડ ઉધાર બાજુ જે છે ડ્રોઈંગ છે. ઉધાર બાજુ ઉપાડ 20 અને 14. $20,000 $14,000. ક્રેડિટ વાળું ક્રેડિટ ને ડેબિટ વાળું ડેબિટ. પતી ગયું. ખબર પડે? હા. હા. ઓકે. હવે કેપિટલ પ્રપોર્શન, મૂડીનું પ્રમાણ. તો આમાંથી કોમન ઝીરો કેટલા ઉડે છે જોજો. 4 ઝીરો કેન્સલ થઈ જાય. હા. બસ 4 ઝીરો કેન્સલ થઈ ગયા. 4 ઝીરો કેન્સલ કરો એટલે 10 રેશિયો 5. 10 અને 5. 10 અને 5 ના પ્રમાણમાં આ રેશિયો થઈ ગયો. પીએનએલ રેશિયો, નફા નુકસાનનું પ્રમાણ. કોઈ કહેશે આને હજી નાનું કરવું જ થાય? ના કરો તો બી ચાલે, આનું આ રાખો તો બી ચાલે, અને નાનું કરો તો કેવી રીતે કરાય? આ બંનેને જુઓ 5 થી ડિવાઈડ થાય, 5 થી ભાગી શકાય. ડિવાઈડ બાય 5. તો આને 5 વડે ભાગો તો 2 થઈ જાય, અને આને 5 વડે કરો તો 1 થઈ જાય. તો 2:1. 2:1 એ આનું મૂડીનું પ્રમાણ થયું, અને એ જ આપણું પીએનએલ રેશિયો, નફા નુકસાનનું પ્રમાણ થયું. પતી ગઈ વાત. કઈ નવું નથી, આટલું જ કરવાનું. બોલો આટલે સુધી કોઈ ડાઉટ? नहीं. ક્રિશા? ના. પાક્કું ક્લિયર થાય ને? હા. જો એક બી વસ્તુ ક્લિયર ના હોય ને તો હું સમમાં આગળ નહીં જઉં. યાદ રાખજે, ભલે આ સમ 4 દિવસ ચાલે, મને એનો ઇશ્યુ નથી કે 4 દિવસ ચાલે, પણ જે બી ચાલે પરફેક્ટ ચાલવું જોઈએ આગળ. ખ્યાલ આવ્યો? હા. ચાલો આગળ જઈએ. તો આપણું પહેલા બે ટ્રાયલ બેલેન્સ, કાચા સળિયામાં પહેલી બે આઈટમ આપી હતી, નીલાસ કેપિટલ એન્ડ ડ્રોઈંગ. નીલાની મૂડી અને ઉપાડ, તો બંને લખી નાખે. કારણ કે ટ્રાયલ બેલેન્સ કાચા સળિયામાં જે બી આપ્યું હોય એની એક જ અસર આવે, એક જ ઇફેક્ટ. એક અહીંયા આવી ગઈ ડ્રોઈંગ ની, એક અહીંયા આવી. હવે આની કઈ બીજી અસર આપવાની નથી. નેક્સ્ટ આગળ વાંચો, શું આપ્યું છે? Adjustment. નહીં નહીં, નો એડજસ્ટમેન્ટ, ડાયરેક્ટ ટ્રાયલ બેલેન્સ. વીક સ્ટુડન્ટ્સ મેથડ કીધું ખરી. Supply and customer. વેપારીઓ અને ગ્રાહકો. આ બધું ક્યાં હોય? વેપારી અને ગ્રાહક ક્યાં આવે? આ બધામાંથી જોજો ક્યાં આવે? Balance sheet. વેરી ગુડ. પાક્કા સળિયામાં આવે.
કેમ ત્યાં આવે? કારણ કે તમે જેની જોડેથી ખરીદી કરો છો, પરચેસ કરો છો, તમે જેને સેલ કરો છો, વેચાણ કરો છો, એટલે તમારે પૈસા લેવાના હોય અથવા પૈસા આપવાના હોય, એ વ્યક્તિઓ જે છે, એ પર્સન્સ છે, એને કહેવાય ગ્રાહકો અને વેપારી, સપ્લાયર એન્ડ કસ્ટમર. તો પૈસા લેવાના બાકી છે અથવા પૈસા આપવાના બાકી છે, આ બંનેમાંથી કોઈ એક વસ્તુ હોઈ શકે, કાં તો લેવાના છે કાં તો આપવાના છે. તો એ આપણે અહીંયા કરી રહ્યા છીએ. આપણે અહીંયા લખવું છે, પૈસા લેવાના હોય કઈ બાજુ લખીએ? ક્રિશા, તારે જવાબ આપવાનો. પૈસા જો લેવાના હોય તો કઈ બાજુ લખાય? મૂડી Asset દેવા side. બાજુ. અને આપવાના બાકી હોય તો? Liability side. એક મિનિટ બેટા, સાહેલ ક્રિશાને પૂછું છું. હા, હા. લેવાના મિલકત હોય તો, લેણા. અચ્છા, લેવાના હોય તો મૂડી દેવા બાજુ. અરે અને ના ના, હા, આપણે લેવાના હોય તો શું કહેવાય, મૂડી દેવા બાજુ, અને આપવાના હોય તો અ, મિલકત લેણા બાજુ. લેણાનો અર્થ શું થાય? લેવાના. અને મિલકત લેણા, તો લેણા એટલે લેવાના નહીં? હા, તો તું ઊંધું બોલે છે. તો એ તો બોલી લેણા બોલે એટલે મેં કીધું લેવાનું હોય જ ને. હા, તો પણ એમ નહીં, તું જ્યારે હું તને કહું છું પૈસા લેવાના હોય તો ક્યાં લખવાનું? તો કે મૂડી દેવા બાજુ, એવું બોલે છે તું. સર કન્ફ્યુઝ. પણ તું પણ નામથી તો સમજ, તું બોલે છે જે એ બોલે છે જુદું ને કહે છે એટલે સમજે છે જુદું. તું કહે છે પૈસા લેવાના, તો કે હા, તો કે મિલકત લેણા, લેણા એટલે લેવાના, તો એ સાચું બોલે છે. પણ હું કહું છું પૈસા લેવાના હોય તો ક્યાં લખવાના? તો કે મૂડી દેવા બાજુ. તો મૂડી દેવા, અહીંયા દેવું લખાય, લાયબિલિટી. લેવાના તો મિલકત લેણા, અને દેવાના હોય તો મૂડી દેવા. હા, આ ધ્યાન રાખવાનું. હવે આમાંથી મારે કોણ જોડે પૈસા લેવાના હોય? ગ્રાહક જોડેથી લેવાના હોય કે વેપારી જોડેથી? એ જવાબ જોઈએ તમારે. ગ્રાહક જોડથી ને. હા, તો અહીંયા ગ્રાહક લખાય, કસ્ટમર. કેટલા ગ્રાહક છે જોજે, રકમ બોલતો, એમાઉન્ટ કે 60,000. કેવી રીતે ખબર પડે 60,000 છે? અહીંયા 60,000 જેવું કેવી રીતે ખબર પડે? તો ચાલો અહીંયા મારે જગ્યા ઓછી, બિન ચાલુ મિલકતો, નોન કરંટ એસેટ, કરંટ એસેટ, નોન કરંટ લાયબિલિટી, કરંટ લાયબિલિટી, ચાલુ દેવા, બિન ચાલુ દેવા અને ચાલુ દેવા. $60,000 છે એવું કેવી રીતે ખબર પડે તને? ક્રિશા, આ મારો પ્રશ્ન, જલ્દી બોલ જવાબ. ના ખબર પડે મને કે નહીં ખબર, મેં તો અટ્ટે કટ્ટે 60 કીધા. ના, એ પહેલા વેપારીઓ આપેલું છે તો પહેલા 90,000 છે, અને બીજું ગ્રાહકો છે તો 60,000 એવી રીતે. ના, એવી રીતે નક્કી નહીં કરવાનું. હવે શીખવાડું છું હું તને, નક્કી કરવાની રીત શીખવાડું છું. સાહિલ ને પૂછી લઈએ પહેલા. બોલો સાહિલજી, कस्टमर और डेटर, इसको कस्टमर बोलेंगे, पैसे लेने हैं कस्टमर से? 90,000. क्यों 90? कैसे डिसाइड किया? वो डेबिट साइड में दिया हुआ है. परफेक्ट, और कस्टमर परफेक्ट. मतलब मतलब नहीं सुन, हो गया. क्रिशा सांभळ, હા આ ડેબિટ ઉધાર કહેવાય કે નહીં? હા હા, બરાબર, ખબર પડી. આ ક્રેડિટ, આ જમા કહેવાય કે નહીં? હા, તો પછી અહીંયા શું લખાય? 90,000. આવું નક્કી કરવાનું યાર.
એક તો મારા બોર્ડ પર જગ્યા આ દાખલો એટલો મોટો છે ને મારું બોર્ડ નાનું પડે ઠીક છે કોઈ ડાઉટ છે એટલામાં નહીં. ના. એટલે પૈસા લેવાના એને કસ્ટમર કહેવાય આને જ આપણે ડેટર બી કહીએ છીએ દેવાદારો ગ્રાહક દેવાદાર બંને એક જ વસ્તુ છે અને આ બાજુ ચાલુ દેવા કરંટ લાયબિલિટી એમાં આપણે લખીશું સપ્લાયર એને પૈસા ચૂકવવાના છે વેપારીને આપણે પૈસા ચૂકવવા પડે એમાં આપણે લખીશું 60,000 કારણ કે જમાવાળી વસ્તુ છે પહેલું ને બીજું એવી રીતે નક્કી કરીશું નહીં ક્રિશા ક્લિયર બેટા હા. આ દાખલો લીધો ને આ સમમાં આ જ શીખવાનું છે બસ બાકી બીજું બધું તો ઈઝી છે કશું છે જ નહીં ચલો આગળ એના પછીની આઈટમ બોલો Goods return. માલ પરત. લ્યો ગુડ્સ રિટર્ન માલને લગતું બધું ક્યાં આવે યાદ છે વેપાર ખાતામાં. હા ગુડ્સ માલ બધું અહીંયા પછી અહીંયા માલ સિવાયનું અન્ય અધર આ તો કે પાર્ટનર ભાગીદાર આ પણ એ જ ભાગીદાર પાર્ટનર આપણને એટલી ખબર પડી માલ પરત ગુડ્સ રિટર્ન એક છે પરચેસ રિટર્ન બીજું છે સેલ્સ રિટર્ન એક છે ખરીદ પરત ને બીજું છે વેચાણ પરત ચલો ક્રિશાને પહેલા પૂછું છું ક્રિશા વગર જવાબ આપજે ખરીદ પરત ને વેચાણ પરત આવે ક્યાં લખાય ક્યાં ખરીદ પરત ઉધાર બાજુ આવે અને વેચાણ પરત જમા બાજુ. પરચેસ માઇનસ પરચેસ રિટર્ન ખરીદમાંથી ખરીદ પરત બાદ થાય અને અહીંયા સેલ્સ માઇનસ સેલ્સ રિટર્ન વેચાણમાંથી વેચાણ પરત બાદ આટલું બરાબર છે હા. સમજજે બાદ થાય ઉધાર બાજુ બાદ થાય એનો મતલબ એ હા. જમા છે અને જમા બાજુ બાદ થાય ક્રેડિટ સાઇડ માઇનસ ઇટ મીન્સ ઇટ્સ અ ડેબિટ એને ઉધારી કહેવાય ચલ રકમ લખાવડાય તો ખરીદ પરત વેચાણ પરત ની રકમ બોલ અંદરથી પહેલા ઉધાર સાઈડ આવશે ખરીદ પરતમાં 3,000. પરફેક્ટ જવાબ આ ભલે ઉધાર બાજુ લખેલું છે પણ છે જમા વાળી રકમ એટલે આપણે 3,000 અહીંયા લખીશું અને અહીંયા 2,000 2,000. ખબર પડી ને કેવી રીતે નક્કી કરવાનું બેટા હા. બસ 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 જલસા કર આ જ કરવાનું હતું ચલો ઠીક છે साहिल तेरे को क्लियर है बेटा हाँ सर. 3,000 2,000 में गड़बड़ नहीं होगी ना नहीं नहीं. ठीक है चलो उसके बाद बोल Bills. હુંડીઓ. चलो हुंडी बिल्स क्या आवे क्या पहले एम क्या कोई भी બંનેમાંથી કોઈ બી આન્સર આપો બિલ્સ હુંડી Balance sheet. સર પાકા સર્વે. પાકા શ્રેયમાં આવે કારણ કે કાં તો લેવાની હોય કાં તો આપવાની હોય લેણી હુંડી દેવી હુંડી બિલ્સ રિસીવેબલ બિલ્સ પેએબલ ચલ બોલ તો બેટા લેવાનું બિલ્સ રિસીવેબલ લેણી હુંડી કઈ બાજુ લખવામાં લેણી ઊંડી ઉધાર સાઈડ આવશે. લે પાછું યાર આવું બોલવાનું મિલકત લેણા બાજુ એટલે મિલકત લેણા બાજુ બિલ્સ રિસીવેબલ અને દેવી ઊંડી લેણી હુંડી અહીંયા બિલ્સ પેએબલ દેવી હુંડી રકમ બોલ ચાલ
બોલ. કેવું છે કે નહીં કેવું? બોલું બોલું. કેમ આટલી બધી વાર લાગે? 20,800 છે એ ઉધાર સાઈડ આવશે, ઉધાર બાજુ આવશે. એટલે મૂડી મિલકત લેણા બાજુ. ઉધાર બાજુ આપેલું છે 20,800. ના, તો ઉધાર બાજુ આપેલું 1500 ઉધાર બાજુ કેમ લખવાનું? 1500 આવશે. 15,000. આ 15,000. આ 15,000 લેણી ઊંડી છે અને 20,800 દેવી ઊંડી. ખબર પડે છે પહેલા? ઓ ક્રિશા, હા, આ ભૂલ ના કરીશ. તું ઉધાર બરાબર લખાવડાવે છે તો ઉધાર વાળી રકમ ઉધારમાં આવે ને જમા વાળી જમામાં આવે. કેમ આમ કરે? તો સર પેલામાં તો ઊંધું હતું એટલે પૂછ્યું. માઇનસ છે, માઇનસ. મેં ફરી જ કીધું અહીંયા માઇનસ રકમ છે, આ માઇનસ કરવાનું છે. અહીંયા બી માઇનસ કરવાનું. મેં પહેલા જ કીધું તું ઉધાર બાજુ કઈ વસ્તુ માઇનસ કરતી હોય તો એ સામે વાળું છે. ખ્યાલ આવ્યો? હા, આવું પૂછી લેવું, મને ચિંતા નહીં કરવાની. ચલો આગળ જઈએ. કેશ એન્ડ બેંક, રોકડ અને બેંક એવું આપ્યું છે. તો એ બી એવી જ આઈટમ છે. જનરલી પૈસા પડ્યા હોય, આપણા કેશ પડી હોય, બેંકમાં બેલેન્સ પડ્યું હોય તો આપણી એસેટ કહેવાય, મિલકત કહેવાય. તો અહીંયા લખાય. પણ બેંકમાંથી વધારે પડતા પૈસા ઉપાડી લીધા હોય, બેંક ઓવરડ્રાફ્ટ, તો અહીંયા લખાય બેંક ઓવરડ્રાફ્ટ. હવે જોવાનું અંદર અંદર તો બંને આપેલું છે, રોકડ અને બેંક બંને આપ્યું છે. હવે આ ડેબિટ ઉધાર બાજુ છે, જુઓ ડેબિટ સાઈડ છે 1,000 અને આ બેંક ઓવરડ્રાફ્ટ જમા બાજુ ક્રેડિટ સાઈડ આપેલું છે 14,000. 14,000. એને કીધું નથી કે આ બેંક ઓવરડ્રાફ્ટ છે, ક્યાંય એને એવું કીધું નહીં કે આ બેંક ઓવરડ્રાફ્ટ છે. હા, આપણે સમજી લેવાનું કે જમા બાજુ આપ્યું છે, ક્રેડિટ સાઈડ છે, એનો મતલબ કે બેંક ઓવરડ્રાફ્ટ જશે. ચલો એના પછી ગાલખાદ અને ગાલખાદ અનામત. બેડ ડેપ એન્ડ બેડ ડેપ રિઝર્વ. હવે આના માટે એક નાનકડું ફોર્મેટ તમને લોકોને 11th માં શીખવાડેલું જ છે. બેડ ડેપ નું ફોર્મેટ, ગાલખાદનું આખું ફોર્મેટ. P&L એકાઉન્ટ ડેબિટ સાઈડ, નફા નુકસાન ઉધાર બાજુ, એમાં અધર એક્સપેન્સ, અન્ય ખર્ચા. અન્ય ખર્ચાની નીચે આ ફોર્મેટ બનાવવાનું. લખું છું બેડ ડેપ્ટ, બેડ ડેપ્ટ, બેડ ડેપ રિઝર્વ, એક લાઈન છોડીને બેડ ડેપ રિઝર્વ, ગાલખાદ, ગાલખાદ, ગાલખાદ અનામત, એક લાઈન છોડીને ગાલખાદ અનામત. આવું છે. T કા કા આ પહેલા 3 પ્લસ કરવાના, છેલ્લું માઈનસ કરવાનું. અચ્છા, આવું કોને ખબર નથી તમારામાંથી એ મને પૂછી શકે છે કોઈ જેને ખબર ના હોય? તો માની લઉં છું ખબર. હવે વાત આવે છે કે આપણે એની ઇફેક્ટ આપવાની. આ એકાઉન્ટ થોડુંક છે ને દૂર કરી દઈએ, આપણા જગ્યાએ લખવાનું. ટ્રાયલ બેલેન્સ, એડજસ્ટમેન્ટ, એડજસ્ટમેન્ટ, ટ્રાયલ બેલેન્સ. કાચું સળિયું, હવાલા, હવાલા, કાચું સળિયું. હવે આપણે છે કાચું સળિયું કરીએ છીએ, ટ્રાયલ બેલેન્સ કરીએ છીએ. અત્યારે આપણે કાચું સળિયું કરીએ છીએ, તો આપણે આ બેમાં ઇફેક્ટ આપવાની, એક આમાં અને એક આમાં. આ બે જ છે.
આ વચ્ચેના દે તો આપણે વાંચ્યા જ નથી. ચલો આપીએ ઇફેક્ટ. સાહિલ કે છે, સાહિલ બોલ તો બેટા. सर बेड डेप में आएगा 1300 ગાલખાતમાં 1300 આવશે અને અહીંયા નીચે और 400 बेड डेप रिजर्व. 400 ગાલખાત અને આપણે. હવે સમજો આ ડેબિટ ઉધાર બાજુ તો આ ડેબિટ વાળી રકમ લખાય, ઉધાર વાળી લખાય. અહીંયા ઉધાર બાજુ આપ્યું છે આપણને 400 તો અહીંયા 400 લખાય અને આ ડેબિટ સાઈડ માઈનસ કર્યું છે. આ માઈનસ એટલે આ ક્રેડિટ સાઈડ છે. અહીંયા 1300 લખાય. ટ્રાયલ બેલેન્સમાં જોઈ લો કાચા સરિયામાં શું આપ્યું છે. હમણાં જ શીખવાડ્યું મેં કે જે સાઈડ માઈનસ થતું હોય એનો મતલબ કે ઓપોઝિટ સાઈડ છે. તો આ બાજુ માઈનસ થાય છે એનો મતલબ કે આ બાજુ વાળી આઈટમ છે તો માઈનસ વાળું ક્રેડિટ થાય, આ ડેબિટ ઉધાર થાય. આ રીતે લખવું પડે. પછી આ ત્રણનું ટોટલ કરીશું, એમાંથી આ માઈનસ કરીશું, પછી અહીંયા બહાર જે આવશે લખીશું. અત્યારે તો આટલું જ થાય. સાહિલ બેટા ક્લિયર? हाँ सर. બસ તો અત્યારે આ લેક્ચરમાં હું વધારે કઈ કરાવતો નથી, એ તો લોચો પડશે. આમ તો એક થઈ જાય એવું જોઈએ, પરચેસ એન્ડ સેલ્સ. એના પછી ખરીદ અને વેચાણ. પરચેસ ડેબિટ, સેલ્સ ક્રેડિટ એ તમે જાતે લખી શકો છો. 1,40,000, 2,60,500 એ તમે લખી શકો. એ ઈઝી છે, વાંધો નથી. બસ એનાથી વધારે નહીં કરો. તો અહીંયા લેક્ચર ના કરું છું, સ્ટોપ. નેક્સ્ટ લેક્ચર જોરદાર આખો સમ કરવાનો છે.